વિશ્વના સૌથી મોટા આરી પાર્કમાં હજારોની સંખ્યામાં વિવિધ રાજ્યોના શ્રમિકો મજૂરી કામ કરે છે. અગાઉ પણ અહીં અકસ્માત અને આપઘાતના બનાવોમાં પરપ્રાંતીયના જીવ ગયા છે. તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો હતો. ખાવડા પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ અદાણી લેબર કોલોની 1માં આવેલા બાથરૂમમાં યુવાને આપઘાત કર્યો હતો. મૂળ યુપીના 34 વર્ષીય સંતોષ રામનાથ પઠારીએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભચાઉ તાલુકાના શિકરાવાડી વિસ્તારમાં શરીરે દાઝી જવાના કારણે હલરાના 60 વર્ષીય પચાણ મોમાયા સંઘારને ઈજાઓ થઈ હતી, જેથી તેઓને પ્રથમ સારવાર માટે ભચાઉ CHC અને બાદમાં ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થતા ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ તરફ ભચાઉના હિંમતપુરામાં રહેતા ઇબ્રાહીમ સનેસર હિંગોરજા માબતશાહ દરગાહ પાસે હતા, ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા, જેથી તેઓને સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા, જેથી ભચાઉ પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે. કચ્છભરમાં ચકચારી બનેલા પોક્સો કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદ સાથે 6 લાખના દંડની સજા સંભળાવી છે. આ કેસના ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી નિરોણાના મોહન લખુ મહેશ્વરીએ લગ્ન કરવાનું કહેતો હતો. સગીરાએ લગ્ન કરવાની ના પાડતા આરોપીએ પોતે મરી જવાની ધમકી આપી હતી. આ ધમકીથી ડરી ગયેલી સગીરાએ લગ્ન કરવાની હા પાડી હતી, પરંતુ થોડા સમય બાદ ભોગ બનનારને આરોપી પરણેલો હોવાની જાણ થઈ હતી. આરોપીને છૂટાછેડા થયા હોવાનું જાણ્યા બાદ સગીરાએ લગ્ન કરવાની ના પાડી હતી. તેમ છતાં આરોપી વારંવાર ફોન કરી ભાગી જવાનું કહેતો હતો. વર્ષ 2021માં ઓગસ્ટ મહિનામાં રાત્રિના સમયે આરોપીએ લલચાવી ફોસલાવી શેરડી ગામેથી અપહરણ કરી નખત્રાણા તથા કોટડા જડોદરના વાડી વિસ્તારમાં લઈ ગયો હતો. ભુજ ત્યારબાદ મેઘપર, ટીટોડી ગામ, વાડી વિસ્તારમાં તથા જુદા જુદા વિસ્તારોમાં લઈ જઈ ભોગ બનનાર સાથે 5 દિવસ સુધી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનાની ફરિયાદ ગઢસીસા પોલીસ મથકે નોંધાઈ હતી. અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા ભુજની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. અદાલતે 31 દસ્તાવેજી પુરાવા અને 9 સાક્ષીઓને તપાસી ચુકાદો આપ્યો હતો, જેમાં આરોપીને જુદા જુદા ગુનામાં કસૂરવાર ઠેરવી અંતિમ શ્વાસ સુધી કેદ સાથે 6 લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી 4 લાખ રૂપિયા ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ HB જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. પરપ્રાંતીય વસ્તી ધરાવતા મુન્દ્રામાં અવારનવાર પોલીસ દ્વારા ગાંજો કબજે કરવામાં આવે છે, જે મોટાભાગે ગાંધીધામના ઈસમો આપી જાય છે. તેવામાં મુન્દ્રામાં સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી ગાંજાની ખેતી પકડી પાડી છે. નવાઈની વાત એ છે કે આરોપી ખુદ ગાંજાનો બંધાણી હોવાથી છૂટક ખરીદવાના બદલે પોતે જ વાડામાં ગાંજો વાવ્યો હતો. મળતી વિગતો મુજબ મુન્દ્રાના હરિનગરમાં રહેતા ઇશાક ફકીર મામદ કુંભારે નાગ તલાવડીમાં આવેલા પોતાના કબજાના દિવાલ બંધ વાડામાં ગાંજાના છોડ વાવ્યા હોવાની બાતમી મળી હતી, જેના આધારે મુન્દ્રા પોલીસ અને SOG દ્વારા સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. વાડામાં ગાંજાના છોડ વાવેલા હતા, જેથી FSLને બોલાવી તપાસ કરાવાઈ હતી. કુલ 56 છોડવા કબજે કરાયા હતા, જેનું વજન 25.463 કિલો, કિંમત રૂપિયા 2,54,630 આંકવામાં આવી હતી. પોલીસે ઈશાકની ધરપકડ કરી છોડવા કબજે કર્યા હતા. આરોપી ગાંજા પીવાનું બંધાણી હોવાથી છેલ્લા 6 મહિનાથી ગાંજાના બીજ વાવ્યા હતા. મુન્દ્રા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ PIએ હાથ ધરી છે. હાલમાં IPLની મેચમાં ઠેક ઠેકાણે જુગાર રમાઈ રહ્યો છે. તેવામાં મુન્દ્રા શહેરમાં બારોઈ રોડ પર આવેલા મહાવીર મોલ પાસે બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન સચિન ઝાલમસિંહ રાજપૂતને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી જાહેરમાં ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમો વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો. ID મારફતે હાર જીતનો જુગાર રમાડતો હતો, જેથી પોલીસે આરોપીને ઝડપી મોબાઈલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભુજ A ડિવિઝન પોલીસમાં 3 વર્ષ પહેલા ઠગાઈનો ગુનો દાખલ થયો હતો, જેમાં જામનગરથી પિતા પુત્રની ધરપકડ કરાઈ હતી. મળતી વિગતો મુજબ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના જનરલ સેક્રેટરી અનવર હુસેન ઓસમાણ સુમરાએ પોતાના પુત્ર સોહેલના અભ્યાસ અંગેના ખોટા દસ્તાવેજો અને માર્કશીટ બનાવી રજૂ કરી નિમણૂક પત્ર આપી સંસ્થામાં નોકરીએ રાખ્યો હતો. 2016થી તે નોકરીમાં હતો અને 2022માં સમગ્ર બાબતે ફરિયાદ થઈ હતી, જે ગુનામાં આરોપી પકડાયા ન હતા. LCBએ બાતમીના આધારે જામનગરથી બંનેને ઝડપી લીધા હતા. અનવર હુસેન ઓસમાણ સુમરા અને સોહિલ મોહમ્મદ અનવર હુસેન સુમરાની જામનગરથી ધરપકડ કરી ભુજ A ડિવિઝન પોલીસના હવાલે કરાયા હતા. માંડવી તાલુકાના મોઢવા ગામે રહેતા ફારૂક ફતેહ મામદ ભટ્ટીએ પોતાના મકાનના વરંડામાં ગેરકાયદે રીતે પેટ્રોલ ડીઝલ રાખ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે ભુજ LCBએ દરોડો પાડ્યો હતો.
સ્થળ પરથી 510 લીટર ડીઝલ અને 80 લીટર પેટ્રોલ મળી આવ્યું હતું. ફારૂક તેના આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો, જેથી 53,420નો મુદ્દામાલ કબજે કરી માંડવી મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો. દિલ્હીની પેઢીએ મિસ ડિક્લેરેશન કરીને કંડલા સેઝમાં ઇમ્પોર્ટ કરેલો કાળા મરીનો જથ્થો લુધિયાણા ડીઆરઆઈએ જપ્ત કર્યો હતો. ત્યારબાદ આ પેઢીએ હાઈકોર્ટની શરતો મુજબ મરીનો જથ્થો મુક્ત કરાવવા બેંક ગેરંટી રજૂ કરી હતી, જે ગેરંટી નકલી નીકળતા દિલ્હીની પેઢીના સંચાલક સમીર કિશોર કમલ અરોરા સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. દિલ્હીની કથબર્ટ વિનર એલએલપી નામની પેઢીએ ફેબ્રુઆરી 2023માં દુબઈથી કાળા મરીનો જથ્થો આયાત કર્યો હતો અને કંડલા સેઝમાં આવેલા મેસર્સ આદિત્ય એક્સપોર્ટ્સના વેરહાઉસમાં રાખ્યો હતો. કસ્ટમ ડ્યુટીની છૂટછાટનો ગેરલાભ લેવાના હેતુથી દિલ્હીની કંપનીએ ચોપડા પર કાળા મરીની કન્ટ્રી ઓફ ઓરિજિન દુબઈના બદલે અફઘાનિસ્તાન હોવાનું જણાવ્યું હતું. આ કૌભાંડની ગંધ લુધિયાણા ડીઆરઆઈને આવી જતા કંડલા સેઝમાં ત્રાટકી હતી અને વેરહાઉસમાં રહેલો કાળા મરીનો જથ્થો જપ્ત કર્યો હતો. ડીઆરઆઈએ જપ્ત કરેલો મરીનો જથ્થો છોડાવીને તેને ભારતની સ્થાનિક બજારમાં વેચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટ ડ્યુટીની 30% રકમની બેંક ગેરંટી કસ્ટમમાં રજૂ કરવાની શરતે મરીનો જથ્થો મુક્ત કરવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટના હુકમના 10 મહિના સુધી દિલ્હીની કંપનીએ માલ છોડાવવા કોઈ તસ્દી લીધી ન હતી અને ઓગસ્ટ 2024માં માલ છોડાવવા બેંક ગેરંટી બોન્ડ કસ્ટમ ઓફિસમાં રજૂ કરાયા હતા, જે દિલ્હીની કથબર્ટ વિનર એલએલપી માલિક સમીર કિશોર કમલ અરોરાના નામે જારી કરાયા હતા. કસ્ટમે ખરાઈ કરાવતા બેંક દ્વારા આવ્યા કોઈ ઓર્ડર ઇસ્યુ ન કરાયા હોવાનું સામે આવ્યું હતું. વકીલની ખોટી સહી અને સિક્કા કરવામાં આવ્યા હતા. સમીર અરોરાએ બેંક ગેરંટીના નકલી દસ્તાવેજ બનાવી કસ્ટમની આંખમાં ધૂળ નાખવા પ્રયાસ કર્યો હતો, જેથી કસ્ટમ કોસ્ટેજ ડેવલપમેન્ટ કમિશનર કચેરીના સમીર જોશીએ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પૂર્વ કચ્છમાં દારૂની બધી અટકાવવા માટે એલસીબી પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજસ્થાનના 2 ઈસમો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરજબારીથી કચ્છ તરફ આવતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. એલસીબીએ દરોડો પાડતા સાંચોર રાજસ્થાનના પ્રકાશકુમાર કૃષ્ણારામ બિશ્નોઈ અને ઝાલોરના દિનેશ કુમાર હીરારામ બિશ્નોઈ પકડાયા હતા, જ્યારે સાંચોરનો રાજુ રામ કુંભારામ બિશ્નોઈ પકડાયો ન હતો. ગાડીમાંથી કુલ 1,96,750ની દારૂની બોટલો મળી આવી હતી. આ સાથે 8 લાખની ગાડી સહિતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. આગળની કાર્યવાહી માટે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં આવેલ બીજીઆર ઇન્ટરનેશનલ કંપનીમાંથી 10,31,000નો સામાન ચોરાઈ જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી અનિલકુમાર મુરલીધર ઈચરાણીના જણાવ્યા પ્રમાણે તેમની કંપની મીઠાના એક્સપોર્ટ સાથે સંકળાયેલી છે. છેલ્લા 2 મહિનાથી વસ્તુમાં ઘટાડો જોવા મળતા સ્ટોક ગણતરી કરી હતી અને કેમેરા ચકાસતા જાણવા મળ્યું હતું કે 10 અને 11 માર્ચના કંપનીમાં ઓપરેટર તરીકે કામ કરતો નિલેશ કાર અને છોટા હાથી લઈને આવ્યો હતો અને કંપનીમાંથી વસ્તુ લઈને જતો હતો. ગણતરી કરતા 2,110 કિલો પુઠાના બોક્સ, ફિલિંગ મશીન, પિનિંગ મશીન, પેકિંગ મટીરિયલ, મેગ્નેટ, પ્લેટ્સ વગેરે મળી કુલ 10,31,600ના મુદ્દામાલની ચોરી થઈ હતી, જેથી નિલેશ અને તપાસમાં નીકળે તે ઈસમો દ્વારા ચોરી કરાઈ હોવાની હકીકત સામે આવી હતી, જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુસીસીની સમિતિના સભ્ય સીએલ મીનાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય વર્ગો, સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સમાન નાગરિક સંહિતાના અમલીકરણના કયા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો સૂચનો મેળવવામાં આવ્યા હતા. સમિતિના સભ્ય સીએલ મીનાએ કહ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુસીસી અંગે રજૂઆતો સાંભળીને અભિપ્રાયો મેળવી રહ્યા છે. તેમણે ઉપસ્થિત સૌને યુસીસી વિશે વિગતવાર સમજણ આપી હતી, તેમજ તેના વિશે પ્રવર્તતી ગેરસમજ અંગે વિસ્તૃત વાત કરી હતી. સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ કે સમાજના વિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી, ઉપરાંત તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ રિવાજને પણ સ્પર્શતી નથી. આ સમિતિએ ઉપસ્થિત પ્રબુદ્ધ લોકોને સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા, લગ્ન પદ્ધતિઓ અંગેની વિવિધ ઉદ્ભવેલી ભ્રાંતિઓથી આશ્વત કર્યા હતા. યુસીસી ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આદર આપે છે. વિવિધ ધર્મ સંપ્રદાયમાં જોવા મળતા રીતિ રિવાજોને પણ યુસીસી આદર આપે છે. આ તકે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, ભુજ નગરપાલિકા પ્રમુખ તેમજ અન્ય રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ, સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો,
ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લિવ ઇન રિલેશનશીપમાં મહિલાઓના અધિકારો, નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, પશ્ચિમ કચ્છ એસપી, પૂર્વ કચ્છ એસપી, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર, નિવાસી અધિક કલેક્ટર, DRDAના ડાયરેક્ટર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, વકીલ મંડળના પ્રમુખો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, કોલેજના આચાર્યો, ધાર્મિક સંસ્થાનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાન સિવિલ કોડ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. મુન્દ્રામાં આજે સવારે કંદોઈ બજારમાં અવાવરૂ પ્લોટમાં આગનો બનાવ બન્યો હતો. મહાવીર ભગવાનના દેરાસર નજીક શહેરની શાહવાડીલાલ કાનજીની પેઢી સામે વર્ષોથી બંધ હાલતમાં પડેલ અવાવરૂ પ્લોટમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે આસપાસના રહેવાસીઓ તેમજ વેપારીઓ એકત્રિત થયા હતા. અદાણી ગ્રુપના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે સદભાગ્યે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ જગ્યાએ ગીચ બાવળની ઝાડીઓ છે અને પુષ્કળ પ્રમાણમાં કચરો ભરાયેલો છે. અત્યાર સુધીમાં આ બિનઉપયોગી જગ્યાએ 3 વખત આગના બનાવો બની ચૂક્યા છે. સ્થાનિક સંબંધિત પ્રશાસને શહેરની મુખ્ય બજારમાં આવેલ આ અવાવરૂ પ્લોટ અંગે નિર્ણય લેવા શહેરીજનોની માંગ ઉઠી છે. આજે સવારના મારા વોચમેન ભટ્ટભાઈએ મને જાણ કરતા કે મુન્દ્રામાં કંદોઈ બજારમાં આગ લાગેલ છે, તો તાત્કાલિક ધોરણે પોતે ત્યાં સ્થળ ઉપર હાજર થઈ કાબુને અડાણીની ટીમનું ખૂબ સારી કામગીરી એમને કરેલ કે તાત્કાલિક ધોરણે આવી ગયેલા ને અડધી થી પોણી કલાકની અંદર આગને કાબૂમાં લેવામાં આવ્યો ને આ આગમાં કોઈ જાનહાનિ કે કોઈ આજુબાજુને કોઈને કાંઈ નુકસાન થયેલું નથી. કે આગનો બનાવ બીજી વાર મને જાણ મળી, આજે ત્યાં ત્રીજી વાર બનાવ બનેલ છે. આ જે જગ્યા છે જે નગરપાલિકા અર્થક નથી કંપની માલિકી પ્રાંતની CWD જે આવે છે એનામાં પ્રાંત સાહેબના અંદરમાં આવે છે. તમારી કોઈ નગરપાલિકા નથી, નગરપાલિકાની અંદર આવતી હતી હું કે નગરપાલિકામાં જાણ કરી તો તાત્કાલિક ધોરણે હું સાફ સફાઈ કરવા સ્થળ પર રહી. ઓન ધ સ્પોટ સ્થળ ઉપર પહોંચી ગયો અને ત્યાં પહોંચીને જોયું તો વેપારી મિત્રો ભેગા થયા હતા અને એ લોકો આગ કરવાની કોશિશ કરતા હતા બધે ભેગા થઈને. તે દરમિયાન મેં અમારા સેનિટેશન ચેરમેન, મુન્દ્રા વોર્ડ નગરપાલિકા ચેરમેન શ્રી શક્તિસિંહ રાઠોડને તાત્કાલિક જાણ કરી ઇમરજન્સીમાં આવો, અહીંયા આગ લાગી છે. 5 જ મિનિટની અંદર શક્તિસિંહ અમારા ચેરમેન શ્રી અહીંયા પહોંચી આવ્યા અને અદાણી ફાયર ફાઇટરને જાણ કરતા અદાણી કંપની તરફથી ફાયર ફાઇટરનો બંબો પણ આવી ગયો. સમગ્ર મુન્દ્રા બારોઈ નગરપાલિકા સ્ટાફ અને અદાણી ફાયર ફાઇટરના સ્ટાફથી આ આગને માત્ર અડધી પોણી કલાકમાં જ કાબૂમાં લેવામાં આવી. ગત રાત્રે નખત્રાણાના અંગિયા પાસે 66 kV વીજ પાવર હાઉસ પાસે આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આગના બનાવને પગલે માર્ગ બંધ કરાતા ટ્રાફિક જામ સર્જાયું હતું. ગ્રામ પંચાયતે ટેન્કરો મંગાવી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી હતી. જોકે નખત્રાણા નગરપાલિકા હોવા છતાં હજુ સુધી ફાયર ન હોવાના કારણે આગથી મોટું નુકસાન થયું હતું. બહારથી પાણીના ટેન્કર બોલાવીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં નખત્રાણા પોલીસના PI AM મકવાણાની સૂચનાથી ASI મેહુલ જોશી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકને હળવો કર્યો હતો. બનાવની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલ છે. જો આગ બેકાબુ થઈ હોત તો મોટું નુકસાન થાત તેવું અંગિયા સરપંચે જણાવ્યું હતું. શનિવાર 29 માર્ચથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ભુજ આશાપુરા મંદિરે આજે ઘટ સ્થાપન સાથે ચૈત્રી નવરાત્રીની શરૂઆત કરવામાં આવી હતી. માતાજીના મંદિરે મૂર્તિની સફાઈ, શણગાર સહિતના કાર્યને પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આશાપુરા મંદિરે ઘટ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થયો હતો. આ અંગે મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાની ટેક પ્રમાણે વ્રત રાખે છે. દરમિયાન દુર્ગા સપ્તશ્રી લઘુ કથાઓ વાંચે છે, માળાઓ કરીને માતાજીની આરાધના કરે છે અને આશીર્વાદ મેળવે છે. વધુમાં જણાવ્યું હતું કે 30મી ચંદ્ર દર્શન ચેટી ચાંદ છે. પરંપરાગત રીતે રાજ પરિવાર ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવશે. આગામી 4 એપ્રિલના સાતમના હવન યોજાશે. ત્યારબાદ આઠમના વ્રતનો પ્રસાદ લઈ શ્રદ્ધાળુઓ પોતાની ટેકની પૂર્ણાહુતિ કરશે. મંદિરનું જે હંમેશ મુજબનું સફાઈ કામ છે, ચાંદીનું સફાઈ કામ છે, બધા ભગવાનના શણગાર છે, એ આખા પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. 30 તારીખે ચંદ્ર દર્શન ચેટી ચાંદ જે બીચ એ આખો મહા ઉત્સવ નવરાત્રિનો પ્રથમ નવરાત્રિ શરૂ થશે અને તે દિવસે પરંપરા મુજબ મહારાણી પ્રીતિદેવી સાહેબા રાજ પરિવાર સાથે પણ માથું નમાવવા આવશે અને માતાજીના આશીર્વાદ મેળવશે. અને 4 તારીખે એટલે કે શુક્રવારે સાતમના દિવસે રાતના હવન થશે નવરાત્રિ નિમિત્તેનો
જે 9:30 વાગે શરૂ થશે અને રાતના 9:45 વાગે એની પૂર્ણાહુતિ થશે અને બીજે દિવસે 5 તારીખે આઠમ નૈવેદ્ય એ દરેક માના ભક્તો જે અનુષ્ઠાન કરતા હોય, જે વ્રત ટેક રાખતા હોય એનો પ્રસાદ લઈ એની ટેકની પૂર્ણાહુતિ કરશે. ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના અને દરેક પોતાની ટેક પ્રમાણે જે એનું વ્રત રાખે કે જે એની ઉપાસના કરે, કોઈ દેવી ભાગવત વાંચે, કોઈ દુર્ગા સપ્તશતી વાંચે, કોઈ લઘુસ્તવ વાંચે, કોઈ માળા કરે, આ રીતે માતાજીને ભજે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે.